દેશના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની આજે છે જન્મજયંતિ, જેને લઈ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે સ્વર્ગસ્થ મોરારજી દેસાઈના સમાધિ સ્થળ અભયઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠે યોજ્યો, જેમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ તકે વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, મોરારજી દેસાઈ સંગ્રહાલયના પ્રસન્ન ગાંધીએ દેશના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ સાથેના સંસ્મરણો વાકોડ્યા હતા। વડાપ્રધાન પદે આરૂઢ હોવા છતાં પણ નિયમિતપણે વિદ્યાપીઠના કુલનાયક અને કુલપતિ તરીકે એ દિવસો સુધી ગુજરાત વિદ્યાપીઠમાં નિવાસ કરતા અને પોતાના પ્રવચનો અને બીજા સેવકો સાથે અનુભવો શેર કરતા હતા। આવા એક રાષ્ટ્રપુરુષના સંસ્મરણોને વાગોળવાનો, એને અંજલિ આપવાનો આજનો આ કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। એ એક વહીવટી કુશળ રાજનેતા હતા। એમણે અત્યાર સુધીમાં દેશના સૌથી હાઈએસ્ટ નાણામંત્રી તરીકેના બજેટ એમણે રજૂ કર્યા છે, ને એ રેકોર્ડ હજુ સુધી કોઈ નાણામંત્રી તોડ્યો નથી। જ્યારે મોરારજીભાઈનો અંતિમ સમય હતો ત્યારે એમણે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રામલાલભાઈ પરીખ હતા, એમણે કહ્યું હતું કે મારી અંત્યેષ્ટિ અમદાવાદ ખાતે થવી જોઈએ, અને એ દ્રષ્ટિથી એમને નિધન થયા પછી એમની અંત્યેષ્ટિ માટે મુંબઈથી એમને પૂરા સન્માન સાથે અહીંયા લાવવામાં આવ્યા અને એમની અહીંયા અંત્યેષ્ટિ કરવામાં આવી, અને એ જ જગ્યાએ અત્યારે અભયઘાટ બનાવવામાં આવ્યું છે।